નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે એક વ્યક્તિ કેટલા સિમ કાર્ડ રાખી શકે। મિત્રો, એના પણ સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે। જો નિયમની ના ખબર હોય તો 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। એક સમય હતો જ્યારે માણસની જરૂરિયાત માત્ર રોટી, કપડાં અને મકાન પૂરતી હતી। આજે એ યાદીમાં મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પણ જોડાઈ ગયા છે। પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ પોતાના નામે કેટલા સિમ કાર્ડ કાયદેસર રીતે રાખી શકે છે? અને જો આ મર્યાદા ઓળંગી જાય તો 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે। મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો, નહીંતર તમને અજાણતા પણ તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો। સિમ કાર્ડ માટે સરકારનો નિયમ શું છે? તો ભારત ટેલિકોમ કાયદા અનુસાર એક વ્યક્તિ પોતાના નામ ઉપર વધુમાં વધુ 9 સિમ કાર્ડ રાખી શકે છે। જો કોઈ વ્યક્તિના નામે 9 કરતાં વધારે સિમ કાર્ડ એક્ટિવ મળી આવે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે છે। હવે આપણે વાત કરીએ કે તમામ રાજ્યોમાં 9 સિમ કાર્ડનો નિયમ લાગુ પડે છે તો કે નહીં। આ નિયમ સમગ્ર દેશમાં એકસરખો નથી। જમ્મુ કાશ્મીર, આસામ અને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં એક વ્યક્તિ પોતાના નામે માત્ર 6 સિમ કાર્ડ જ રાખી શકે છે। આ વિસ્તારોમાં 6 કરતાં વધુ સિમ કાર્ડ રાખવામાં આવે તો કાયદો ભંગ થયો ગણાય છે। જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડની નક્કી કરેલી મર્યાદા ઓળંગે તો પહેલી વખત ભૂલ કરવા પર 50,000 રૂપિયાનો સુધીનો દંડ, અને ફરીથી આવી ભૂલ થાય તો રૂપિયા 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે। એટલે સિમ કાર્ડની સંખ્યા જાણવી ખૂબ જ જરૂરી છે। હવે સવાલ એવો આવે છે કે આપણા નામે કેટલા સિમ કાર્ડ હાલમાં એક્ટિવ છે તે કેવી રીતે ચેક કરવું? તો સરકારે એ માટે સંચાર સાથી નામનો પોર્ટલ શરૂ કર્યું છે, જ્યાં તમે ઘર બેઠા આ માહિતી સરળતાથી મેળવી શકો છો। સંચાર સાથી પોર્ટલ ભારત સરકારનું એક અધિકૃત પ્લેટફોર્મ છે, જે iOS અને એન્ડ્રોઈડ બંને માટે એપ સ્વરૂપે ઉપલબ્ધ છે। આ પોર્ટલ દ્વારા તમે તમારા નામે કેટલા મોબાઈલ કનેક્શન છે તે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે। સૌથી પહેલાં તમારે સંચાર સાથી પોર્ટલ વેબસાઇટ ઉપર જવાનું છે અથવા એપ્લિકેશન ઉપર જવાનું ને તમારે ખોલવાની છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને OTPથી વેરિફિકેશન કરવાનું છે। હવે તમારા નામે જેટલા પણ સિમ કનેક્શન છે તેનું સંપૂર્ણ લિસ્ટ સ્ક્રીન ઉપર દેખાશે। જો લિસ્ટમાં કોઈ નંબર તમારો ન હોય તો તરત જ ડીએક્ટિવેશનની રિક્વેસ્ટ તમે ત્યાંથી મૂકી શકો છો। જો તમને એવું કોઈ સિમ નંબર દેખાય જે તમને ક્યારેય લીધો જ નથી તો તેને અવગણશો નહીં। તરત જ ડીએક્ટિવેશન રિક્વેસ્ટ દાખલ કરો, તમારા ટેલિકોમ પ્રોવાઈડરને ફરિયાદ કરો, અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવો। આ રીતે તમે તમારા નામે થતી છેતરપિંડીથી બચી શકો છો। સિમ કાર્ડ આજે આપણી ઓળખ સાથે સીધો જોડાયેલી વસ્તુ છે। થોડી બેદરકારી તમને મોટા દંડ અને કાયદાકીય મુશ્કેલીમાં ફસાવી શકે છે। આજે જ ચેક કરો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ છે, અને જો વધારાના સિમ કાર્ડ હોય તો તરત જ કાર્યવાહી કરો। જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ગ્રુપમાં, અને આવી જ મહત્ત્વની માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક પેજ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરી દેજો। ધન્યવાદ।